નમસ્કાર। આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે અને ગુજરાત સજી ગયું છે। ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે અમદાવાદમાં ધામા નાખ્યા છે। એટલું જ નહીં પરંતુ દેશભરના તમામ કોંગ્રેસના નેતા આજે અમદાવાદમાં છે। હું અત્યારે તાજ પર છું અને તાજ પરના હું આપને દ્રશ્યો પહેલા બતાવીશ કે કયા પ્રકારના દ્રશ્યો અહીંયા છે। એક બાદ એક લોકોનો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। આ સાથે જ આ જે બસ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી છે। આ બસમાં સવાર થઈ અને તમામ નેતાઓ જશે ગાંધી આશ્રમ। પહેલા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધી આશ્રમમાં અને આ બસમાં સવાર થશે, જેમાં પૂર્વ સાંસદો, હાલના સાંસદો, આ સાથે જ દિલ્હીથી જે નેતાઓ આવ્યા છે તમામ નેતાઓ આ બસમાં સવાર થશે। થોડી ક્ષણોમાં તેનો આવવાનો સિલસિલો પણ શરૂ થઈ જશે અને તેમની સાથે પણ અમે વાત કરાવીશું। પરંતુ આ સાથે જ મેરેથોન કવરેજ આજે આપ જોઈ શકશો ન્યૂઝ 18 ગુજરાતી પર, કારણ કે CWCની બેઠક 58 વર્ષ બાદ ગુજરાતમાં થઈ રહી છે અને આ એટલા માટે પણ મહત્વની છે કારણ કે લોકસભા 2019ની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને આ બ્યુગલ વાગતાની સાથે જ હવે પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે અને શરૂઆત, જી હા, શરૂઆત આજના દિવસે કરવામાં આવી રહી છે। આજનો દિવસ કોંગ્રેસ માટે એટલા માટે મહત્વનો છે કારણ કે 12 માર્ચ 1930 આ એ દિવસ હતો જ્યારે ગાંધીજીએ દાંડી કૂચની અહીંયાથી શરૂઆત કરી હતી। દાંડી કૂચની અહીંયાથી ગાંધીજીએ શરૂઆત કરી હતી। 78 જેટલા તેમની સાથે લોકો હતા અને તેઓ અહીંયાથી નીકળ્યા હતા। તો 6ઠ્ઠી તારીખે તેઓ નવસારી પહોંચ્યા હતા, પરંતુ આજનો દિવસ દાંડી દિવસ છે। દાંડી દિવસ એટલા માટે કહી શકાય કારણ કે આ કૂચની શરૂઆત કરવામાં આવી હતી અને આ જ દિવસે CWCની બેઠક અહીંયા થઈ રહી છે, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, આ સાથે જ રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ પ્રવક્તા, સાંસદ, એટલું જ નહીં પરંતુ જે 3 સ્ટેટ હમણાં જીતીને આવી છે કોંગ્રેસ, આ 3 સ્ટેટના CM પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। એટલે આજનો દિવસ કોંગ્રેસ માટે અતિ મહત્વનો છે। અહીંયાથી એક મેસેજ આપવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે। મેસેજ એ રીતે જશે, મેસેજ કઈ રીતે આપવામાં આવશે એ પણ આપ સમજો, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે। બીજી તરફ મોદીનું ગુજરાત પણ કહેવામાં આવે છે। નરેન્દ્ર મોદી અત્યારે સેન્ટરમાં છે, એટલે કે સરકારમાં છે। નરેન્દ્ર મોદી PM છે અને PMના ગઢમાં જ અહીંયા તેમની સભા થઈ રહી છે, રેલી થઈ રહી છે। એટલે આજનો દિવસ ઘણો અગત્યનો ગણાય છે। તો આ સાથે જ અમારા સહયોગી મયુર અને પ્રણવ પણ જોડાયા છે। આજની જે હલચલ શું રહેવાની છે તે વિશે આપણે તેની પાસેથી પણ માહિતી મેળવીએ। જી પ્રણવ, પહેલા હું આપની પાસે આવીશ, આ સાથે જ મયુર પણ આપણી સાથે જોડાયેલા છે। જી પ્રણવ, આપ જ્યાં ઉપસ્થિત છો, સરદાર સ્મારક CWCની બેઠક થવાની છે। આજનો દિવસ અતિ મહત્વનો કોંગ્રેસ માટે। સંધ્યા, ચોક્કસ કોંગ્રેસના ઇતિહાસની આ બીજી ઘટના બનશે કે ગુજરાતમાં CWCની બેઠક બનવા જઈ રહી છે। 1961માં CWCની બેઠક ભાવનગર ખાતે મળી, ત્યારબાદ ફરી એક વખત 60 વર્ષ બાદ અહીં ગુજરાતમાં મળી રહી છે, તે પણ અમદાવાદ સરદાર પટેલ સ્મારક ખાતે। તેથી આ ઐતિહાસિક દિવસ ગણવામાં આવશે અને સાથે જ આજે દાંડી કૂચનો પણ દિવસ છે। કોંગ્રેસે પસંદ કર્યો છે કારણ કે ગાંધીના મૂલ્યો સાથે કોંગ્રેસ ચાલી રહી છે, તેને જ લઈને જ આજનો આ દિવસ છે તે અહીં પસંદ કરવામાં આવ્યો છે। તો બીજી વાત કે CWCની બેઠકની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ, તમામ દિગ્ગજ નેતાઓ, જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ, આસામ, એક પણ રાજ્ય એવું નહીં કે કોઈ એક નેતા આજે ગુજરાતનો મહેમાન નહીં બન્યો હોય। આ તમામ દિગ્ગજ નેતાઓ, 50થી પણ વધુ દિગ્ગજ નેતાઓ અહીં હાજરી આપશે અને જે કહી શકાય કે 4 થી 5 પ્રસ્તાવો મુકાશે। આ પ્રસ્તાવો રાજકીયની ગતિવિધિઓ, વર્તમાન સ્થિતિ, વિદેશ નીતિ હોય, ખેડૂતોના પાક વીમાની વાત હોય, દેવા માફીની વાત હોય, રોજગારીની વાત હોય, આ તમામ મુદ્દે અહીં પ્રસ્તાવો થશે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે હોમટાઉન છે ગુજરાત, ત્યાંથી જ તેઓ ઘેરવાનો અહીં પ્રયાસ કરશે। સંધ્યા, આ સૌથી મોટી વાત છે કારણ કે 60 વર્ષ બાદ બીજી વખત એક નવો ઇતિહાસ ગુજરાતથી બનવા જઈ રહ્યો છે। જ્યારે ગઈકાલે તમામ નેતાઓ સાથે વાતચીત થઈ હતી, પ્રદેશના પ્રભારી હોય, પ્રદેશના પ્રમુખ હોય, વિપક્ષના નેતાઓ તમામ એક વાત કરી રહ્યા હતા કે ગુજરાત અમારા માટે એટલું મહત્વનું છે। આપણે જોયું હશે સંધ્યા કે જ્યારે પહેલી યાદી જાહેર કરી કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની, તેમાં ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ગુજરાતના 4 ઉમેદવારો અને યુપીના 11 ઉમેદવારો, કારણ કે ગુજરાત તેના માટે મહત્વનું છે, એપિસેન્ટર છે, અહીંથી તેઓ શરૂઆત કરશે। વિધાનસભાની ચૂંટણીમાં આપ જોયું હશે કે જે શરૂઆત કોંગ્રેસે કરી, રાહુલ ગાંધી ખુદ ગુજરાતના સતત પ્રવાસે હતા, તમામ 160 જેટલી વિધાનસભા બેઠકો પર તેઓએ પ્રવાસ કર્યો હતો। મેસેજ શું આપવામાં આવશે કારણ કે CWCનું આયોજન અહીંયા થવું, 50થી વધુ રાષ્ટ્રીય નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, ત્યારે મેસેજ શું અપાશે અહીંયાથી?
જે ચોક્કસ કોંગ્રેસના કાર્યકર્તાઓને દેશના કાર્યકર્તાઓને મેસેજ આપવામાં આવશે. મેં પહેલા જ કહ્યું કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન અને જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના જે અમિત શાહ આ તેનું હોમ ટાઉન છે. તો હોમ ટાઉનથી તેને ઘેરવાનો પ્રયાસ મારી સાથે જોડાયા છે મનીષ દોશી, કોંગ્રેસના મુખ્ય પ્રધાન. વાત કરું મુખ્ય ટાર્ગેટ શા માટે ગુજરાત, શું પ્લાનિંગ છે, કારણ કે ગુજરાતથી શરૂઆત થઈ રહી છે? 12મી માર્ચ પૂજ્ય મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામેનો ઐતિહાસિક સત્યાગ્રહ કર્યો અને સ્વરાજ માટેની જે લડતની શરૂઆત થઈ, આખા દેશમાં એક ચિનગારી ઊભી થઈ, ત્યારે 12મી માર્ચે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલજી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહજી, રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીજી સહિતના શીર્ષસ્થ નેતૃત્વ સૌથી સવારમાં આવીને 9:30 કલાકે પ્રાર્થના સભા મહાત્મા ગાંધીનો સાબરમતી આશ્રમ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરીને અહીંયા પ્રાર્થના સભા કરશે. પ્રાર્થના સભા બાદ શહીદ સ્મારક ખાતે આવીને શહીદોના શૌર્યને, એમને આપેલા બલિદાનને પુષ્પાંજલિ અર્પણ કરશે, સ્મરણાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ 10:30 કલાકે રાષ્ટ્રીય સ્મારક સરદાર સાહેબની સ્મૃતિનું સંપૂર્ણપણે જીવંત કરતું એવું રાષ્ટ્રીય જે સ્મારક છે એ સ્મારક ખાતે રાહુલજી પોતે એને સંપૂર્ણપણે એ કારોબારીની ઓલી કરશે અને કારોબારીની બેઠકમાં સામાજિક, રાજકીય, આર્થિક સહિતના જે પડકારો છે કોંગ્રેસ સામેના, એ કોંગ્રેસ સામેના અને દેશ સામેના જે પડકારો છે એ તમામનો એક રોડમેપ અપાશે. મેસેજ આ CWC બેઠક હોય, અડાલજની જે જનસભા છે, ગુજરાત કોંગ્રેસ અથવા દેશની કોંગ્રેસને શું મેસેજ અથવા દેશમાં શું મેસેજ? નિશ્ચિતપણે દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ જે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે, દેશ આર્થિક પાયમાલી ભોગવી ગયો, સામાન્ય નાગરિકનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું, મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, બેરોજગારીની મોટી સમસ્યા છે, ખેડૂતો સતત આપઘાતમાં વધારો થયો, આ તમામ સમસ્યાઓ સામે કોંગ્રેસની નીતિ રહી છે 2004થી 14 સુધીમાં દેશના સામાન્ય નાગરિકના જીવન, એટલે ગરીબ 13 કરોડ પરિવારોને મધ્યમ વર્ગમાં રૂપાંતર થયા હતા, ત્યાં ફરી એક વખત દેશમાં કોંગ્રેસ પક્ષ પોતાની નીતિ રીતિ સાથે સામાન્ય નાગરિકના જીવનના બદલાવ માટે આગળ વધી રહી છે અને એના માટેનો જ સંદેશ આજે ગાંધી સરદારની જન્મભૂમિ કર્મભૂમિ ઉપરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપશે. એ ચોક્કસ આ સૌથી મોટો મેસેજ અહીં આપવા માંગી રહી છે કે જે રીતે બેરોજગારીની વાત હોય કે અન્ય જે મુદ્દા હોય, દેશની વિદેશ નીતિ હોય, જે સુરક્ષાના મુદ્દા છે, તમામને મુદ્દે અહીં CWCની બેઠકમાં પ્રસ્તાવો થશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે દેશને એક અહીં મેસેજ ગાંધી ગુજરાત જે કહી શકાય છે, સરદારનું ગુજરાત કહી શકાય, ત્યાંથી આ મેસેજ કોંગ્રેસ પાર્ટી આપવા માંગી રહી છે. સંધ્યા. બિલકુલ પ્રણવ આપણી સાથે જોડાયેલા રહેશો, વિભુ પણ આપણી સાથે જોડાયા છે અને મયુર પણ જોડાયા છે. જી મયુર, આપ તાજ હોટેલ પર છો. તાજ હોટેલ પર નેતાઓનો આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. આ સાથે જે રાષ્ટ્રીય નેતાઓ તાજ હોટેલમાં રોકાયા છે, ત્યાંથી શું સમાચાર મળી રહ્યા છે આપને? જી બિલકુલ સંધ્યા, હાલ ગુજરાતના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અહીં પહોંચી ગયેલા છે અને ખાસ કરીને વાત કરીએ તો 58 જેટલા દિગ્ગજ નેતાઓ જે છે તે તાજ હોટલ ખાતે રોકાયેલા છે અને અહીંથી તેઓ બસની અંદર સવાર થઈ અને સભા સ્થળ અને જે CWCનું જે સ્થળ છે ત્યાં જશે. ખાસ કરીને જો વાત કરીએ તો હવે કોંગ્રેસ પહેલી વખત જે રીતે ભાજપ ચૂંટણી મોડની અંદર જે કાર્યક્રમો કરે છે તે પદ્ધતિથી આ ચૂંટણી રણ મેદાનમાં ઉતરેલું છે. નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એમના જ ગઢની અંદર ઘેરવાનો પ્રયાસ એ કોંગ્રેસ દ્વારા હવે આરંભવામાં આવેલો છે. એક દ્રષ્ટિએ કહી શકાય કે જ્યારે 2014ની ચૂંટણી હતી ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર મોદી લહેર હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. 2014 જે પરિણામો આવેલા તેની અંદર ગુજરાતમાં 26માંથી 26 સીટો આવેલી હતી ને દેશની અંદર પૂર્ણ બહુમત મળેલી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને ગુજરાતની અંદર પણ હવે 26માંથી 26 બેઠકો મેળવવી એ ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. સાથે જ બીજી એક મહત્વની વાત જો સંધ્યા કરીએ તો પાટીદાર સમાજનું વર્ચસ્વ એ ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે અને તે જ કારણોસર આ CWCને ખાસ બનાવવા અને સમગ્ર દેશની અંદર સંદેશો આપવા માટે હાર્દિક પટેલ, જે પાટીદાર અનામત આંદોલનનો એક ચહેરો હતો, તેને હવે કોંગ્રેસની અંદર સામેલ કરવામાં આવી રહેલો છે અને તે આ ખાસ દિવસે જ હાર્દિક પટેલ એ કોંગ્રેસની અંદર જોડાવા જઈ રહેલા છે. એટલે કે સ્પષ્ટ રીતે સમગ્ર દેશની અંદર સંદેશો આપવામાં આવી રહેલો છે કે કોંગ્રેસ આ જે ચૂંટણી છે તે આરપારની લડાઈની સમાન લડી રહેલું છે અને તે નબળો
પ્રતિદ્વંદી તરીકે નહીં લડે, પરંતુ સામી છાતીએ તેઓ લડશે અને તે જ કારણોસર જે સમગ્ર જે સમીકરણો જે રચાયેલા છે, બીજી એક જે માહિતી પ્રાપ્ત થઈ રહેલી છે સૂત્રો દ્વારા, તો તે અનુસાર બીજા એક પાટીદાર નેતા પણ ભાજપ છોડી અને આ કોંગ્રેસની અંદર સામેલ થાય તેવી વાત આવી રહેલી છે. એટલે કે સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતની અંદર જ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઘેરવાનો સીધો પ્રયાસ એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલો છે. જી, આ નેતાનું નામ કોઈ સામે આવ્યું છે મયુર? जी बिल्कुल, हाल जे प्रारंभिक माहिती मળી રહેલી છે તે અનુસાર નારાયણ પટેલ એ ઘણા સમયથી એ કોંગ્રેસના સંપર્કમાં છે અને તેમની સાથે ચર્ચા ચાલી રહેલી છે તેવી પણ વાત સામે આવેલી હતી કે હાર્દિક પટેલ સાથે તે પણ જોડાશે, પરંતુ હાર્દિક પટેલ દ્વારા આધિકારિક રીતે જાહેરાત કરી દેવામાં આવેલી છે. હાર્દિક પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના આશીર્વાદ લઈ અને પછી તે કોંગ્રેસની અંદર જોડાવા માટે આવશે તેવા હાલ સમાચાર મળી રહેલા છે. એટલે કે કહી શકાય કે કેશુભાઈ પટેલ એ પાટીદાર સમાજનું એક મોટું નામ છે, તેમના આશીર્વાદ લેવા જઈ રહેલા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા, 2014માં ચૂંટણી જીતેલા હતા, ત્યારબાદ તે પણ કેશુભાઈ પટેલના આશીર્વાદ લેવા ગયેલા હતા અને હવે તે જ રસ્તા ઉપર હાર્દિક પટેલ જઈ રહેલા છે અને હાર્દિક પટેલ પણ કેશુભાઈ પટેલના આશીર્વાદ લઈ અને આ CWCની જે બેઠક છે તેની અંદર સામેલ થશે અને વિધિવત રીતે કોંગ્રેસની અંદર જોડાશે. જી, તો આજનો દિવસ મહત્વનો છે, કોંગ્રેસ માટે, હાર્દિક માટે પણ મહત્વનો છે. પરંતુ વિભુ પાસે હવે જઈશું. જી વિભુ, શું હલચલ ત્યાં એરપોર્ટ પર દેખાઈ રહી છે? જી સંધ્યા, ખાસ દેશની રાજનીતિમાં ગુજરાતનો મહત્વનો ફાળો છે, ત્યારે ગુજરાતની આ ગાંધીની ભૂમિ, સરદારની ભૂમિ પરથી એક મેસેજ આપવા માટે કોંગ્રેસ કવાયત હાથ ધરી છે. આજે CWCની બેઠક મળવાની છે, તેમાં ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત દેશના તમામ નેતાઓ અહીં આવી પહોંચવાના છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ એરપોર્ટ પર છે અત્યારે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની Z+ સુરક્ષા વ્યવસ્થા છે, તેને લઈ અહીં આપ જોઈ શકો છો કે સુરક્ષાનો કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. તેમની કાર છે તે પણ આવી પહોંચી છે. સાથે સાથે જે વ્હીકલ ગેટ છે એરપોર્ટનો અને ત્યાંથી VVIPઓને જ લઈ જવામાં આવતા હોય છે, ત્યારે આ જે ગેટ છે તેના ઉપરથી જ ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને લઈ જવામાં આવશે. સાથે સાથે જ ગઈકાલે પણ મોટાભાગના જે રાષ્ટ્રીય નેતાઓ છે કોંગ્રેસના તે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે પણ રાજસ્થાનના CM અશોક ગેહલોત, ડેપ્યુટી CM સચિન પાયલોટ સહિતના જે નેતાઓ છે તે અમદાવાદ આવી પહોંચવાના છે. થોડી જ મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે, પરંતુ જે નેતાઓ છે બાકીના તે લોકોનું ડોમેસ્ટિકના જે એરાઇવલ એરિયા છે ત્યાંથી તેમને લઈ જવામાં આવશે. બાકીના ગાંધી પરિવાર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને જે વ્હીકલ ગેટ છે ત્યાંથી લઈ જવામાં આવશે. સાથે સાથે જ જ્યારે ગાંધી પરિવાર અમદાવાદ એરપોર્ટ પર આવવાનું છે તેમની સ્વાગત માટે પણ કોંગ્રેસના નેતા થોડી જ વારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે. જી સંધ્યા. બિલકુલ, તો તમામ તૈયારીઓ થઈ ગઈ છે. એરપોર્ટ પર પણ અત્યારે તૈયારી છે, નેતાઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. તાજ હોટલ પર પણ હવે જે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે તેમનો પણ નીકળવાનો સિલસિલો શરૂ થવાનો છે. બીજી તરફ ગાંધી આશ્રમમાં કયા પ્રકારની તૈયારીઓ છે, જ્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આજનો દિવસ એક મેસેજ આપવાનો દિવસ પણ છે ગાંધી આશ્રમથી. તો આજનો દિવસ કોંગ્રેસ માટે મહત્વનો છે, એટલું જ નહીં પરંતુ હાર્દિક પટેલ માટે પણ મહત્વનો છે, કારણ કે આંદોલનથી હવે એક આંદોલનકારી નેતા બનવા જઈ રહ્યા છે. પાસ નેતા તો હતા જ, પરંતુ હવે કોંગ્રેસના નેતા તરીકે પણ ઓળખાશે હાર્દિક પટેલ. આજે વિધિવત રીતે કોંગ્રેસમાં તેઓ જોડાઈ જશે રાહુલ ગાંધીની હાજરીમાં. તો હાર્દિક પટેલ કયા પ્રકારનું વજૂદ ધરાવે છે, કારણ કે એક સમય હતો જ્યારે GMDC ગ્રાઉન્ડ તેમના એક હુંકારમાં ભરાઈ ગયું હતું. પાટીદાર નેતાઓ, પાટીદાર કાર્યકર્તાઓ, આ સાથે જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં ઉપસ્થિત થયા હતા. પરંતુ શું એ જ વગ હવે આવનારા સમયમાં પણ જોવા મળશે? આ બધા સવાલો પણ હવે ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે જામનગરમાં પણ
કોંગ્રેસના ધારાસભ્યએ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્યએ જે રીતે કોંગ્રેસ છોડી અને ભાજપનો ભગવો ધારણ કર્યો છે ત્યાંથી જ એક મેસેજ ક્યાંક કોંગ્રેસની વિરુદ્ધમાં પણ જઈ રહ્યો છે, હાર્દિકની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. એટલે કે હાર્દિક જો કોંગ્રેસમાં ઇન થાય તો ક્યાંક નુકસાન થાય કે નહીં તે પ્રકારની ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે. તો હાર્દિક પટેલ એક આંદોલનકારી હવે નેતા બનવા જઈ રહ્યા છે, પરંતુ હાર્દિકના આવવાથી ઘણી બધી મુશ્કેલી કોંગ્રેસને પણ અત્યારથી થઈ રહી છે. જે રીતે જામનગર ગ્રામ્યના ધારાસભ્યએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા અને હવે હાર્દિક કઈ રણનીતિ સાથે આગળ વધશે? શું હાર્દિક ચૂંટણી લડી શકશે? જો ચૂંટણી લડે લોકસભાની તો ક્યાંથી લડશે તે પણ મોટો સવાલ છે. કારણ કે પહેલા અમરેલીથી લડવાના હતા, ત્યારબાદ જામનગરની વાત આવી. જો કે ઈચ્છા મહેસાણાથી પણ લડવાની છે હાર્દિકની. જી, તો મારી સાથે વિભુ પણ જોડાયેલા છે. જી વિભુ, એરપોર્ટ પર શું હલચલ? બતાવવા માંગીશ કે અત્યારે છે જે ગાંધી પરિવાર આવવાનું છે ને તેમના સ્વાગત માટે છે શક્તિસિંહ ગોહિલ આવી પહોંચ્યા છે. શક્તિસિંહજી, ખાસ કરીને આ જે CWC ની બેઠક મળવાની છે, આપ શું મેસેજ આપવા માંગશો? ખૂબ જ આનંદની વાત છે. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે. દાંડી કૂચ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામેની લડાઈ માટે કરી 12 માર્ચ હતી. આજના ઐતિહાસિક દિવસે 1961 પછી વર્કિંગ કમિટીની મિટિંગ અહીં થવા જઈ રહી છે અને કોંગ્રેસનું વરિષ્ઠ મોવડી મંડળ, બધું જ જે અમારું ડિસિઝન મેકિંગ ટોપ મોસ્ટ ઓથોરિટી કહેવાય એવી વર્કિંગ કમિટી ત્રિમંદિર ખાતે બપોરે 1 વાગે જાહેર સભા પણ થશે. સવારમાં પ્રાર્થના સભા ગાંધી આશ્રમ અને વર્કિંગ કમિટીની મિટિંગ થશે. 26 બેઠકો ઉપરથી કેટલી જીતવાની આશા? હું કોઈ અમિત શાહ કે નરેન્દ્ર મોદી જેવો અહંકારી માણસ નથી. વિધાનસભાની વખતે કહેતા હતા ને, મિત્રો 150 પ્લસ, અને 3 આંકડામાં નહોતા પહોંચ્યા. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે, લોકોના આશીર્વાદ મળે એ બેઠકો જીતે એ પક્ષ. હું જરૂર ગુજરાતની જનતાને કહીશ કે આપના ત્રાજવામાં મૂકજો. જે વચનોની લાહણીની જે બાબતો થઈ હતી, આજે આખું એટેન્શન ડાયવર્ટ કરવાની ટેક્ટિક થાય છે. એ જ કોંગ્રેસ પાર્ટીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, પરંતુ ક્યારેય ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ એની ક્રેડિટ લેવાનો પ્રયત્ન નહોતો કર્યો કે એના નામે વોટ નહોતા માંગ્યા. આપણી સૈન્ય માટે આપણને નાઝ છે, એમની બહાદુરી માટે આપણને નાઝ છે. એ જાનના જોખમે ત્યાં સરહદ પર શહીદ થાય અને એના શહીદી ઉપર વોટ બેંકની રાજનીતિ ન થાય. ખેડૂતોનું દેવું માફ થાય, યુવાનોને રોજગાર મળે, ગુજરાતનું હિત સધાય, લોકોને સમસ્યાઓ માટેની વાત. મારા સહયોગી અને ઋત્વિજ પણ મારી સાથે જોડાઈ ગયા છે શહીદ સ્મારકથી. જી સંજય, ગાંધી આશ્રમ, કારણ કે હવે જે બધા જ નેતા છે પહેલા પ્રાર્થના સભામાં હાજર રહેવાના છે, ત્યાં કયા પ્રકારની તૈયારીઓ? બિલકુલ સંધ્યા, જે 1958 એટલે 58 વર્ષ બાદ જે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે અને ગુજરાતની મુલાકાતે સમગ્ર ગાંધી પરિવાર અને કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ જે છે તે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમની જે ગુજરાતની મુલાકાતનો જે પ્રારંભ જે છે તે ગાંધી આશ્રમથી થવાનો છે. 9 વાગે તેઓ એરપોર્ટ પર ઉપસ્થિત થશે અને ત્યારબાદ સીધા તેઓ ગાંધી આશ્રમ 9:30 વાગે પહોંચશે. જે દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં ગાંધી આશ્રમના જે દ્રશ્યો જે છે આપ જે જોઈ શકો છો કે જે હૃદયકુંજ જે છે કે ત્યાં સમગ્ર ગાંધી પરિવાર એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડૉક્ટર મનમોહનસિંહ સહિત જે કોંગ્રેસના જે શીર્ષસ્થ નેતાઓ જે છે તે સમગ્ર તમામ લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેશે અને જે છે આપ જે જોઈ શકો છો કે હૃદયકુંજમાં જે ગાંધીજીની જે છબી છે કે ત્યાં તેઓ તેમને સૂતરની આંટી પહેરાવશે. ત્યારબાદ આપ જે જોઈ શકો છો કે અહીંયા એક નાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને એ સ્ટેજ પર પ્રાર્થના જે થવાની છે તે પ્રાર્થના સભામાં તમામ જે છે નેતાઓ તેઓ ઉપસ્થિત રહેશે, કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ અહીંયા પાછળની સાઈડ જે સ્ટેજ છે તેની પાછળની સાઈડ ગાંધીજીની જે પ્રતિમા છે કે ત્યાં ગાંધીજીને સૂતરની આંટી પહેરાવશે અને ત્યારબાદ અહીંયા જે ગાંધીજીનું જે પ્રદર્શન જે છે, ગાંધી આશ્રમનું જે મહત્વનું જે પ્રદર્શન છે તો તે પ્રદર્શનમાં તેઓ સમગ્ર
જે કોંગ્રેસના નેતાઓ છે તે મુલાકાત લેવાના છે. એટલે હાલ જે છે તમામ પ્રકારની તૈયારીઓ જે છે સંધ્યા થઈ ચૂકી છે. માત્ર રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ સમગ્ર નેતાઓ જે છે તેઓ અહીંયા પહોંચે, કારણ કે જે સીધા એરપોર્ટથી સીધા જ એક સ્પેશિયલ બસ મારફતે રાહુલ આપણે રોકવા ઈચ્છીશ. ભરતસિંહ સોલંકી પણ તાજ હોટેલ પહોંચી ગયા છે અને મયુર આપણા સહયોગી છે. જી મયુર. તો એક બાદ એક તાજમાં જે નેતાઓ રોકાયેલા છે તેમને રિસીવ કરવા માટે નેતાઓ આવી રહ્યા છે, સિનિયર નેતા આવી રહ્યા છે. ભરતસિંહ સોલંકી પણ હવે તાજ હોટેલ પહોંચી ગયા છે. ઋત્વિજ પણ મારી સાથે શહીદ સ્મારકથી જોડાયા છે. જી ઋત્વિજ. સંધ્યા, વાત કરવામાં આવે તો આજે જ્યારે ગાંધી પરિવાર અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ તેમજ તે કોંગ્રેસના દેશના મોટાભાગના નેતાઓ જ્યારે અમદાવાદની મુલાકાતે છે તો ગાંધી આશ્રમ ખાતે આ તમામ લોકો છે પ્રાર્થના સભા કર્યા બાદ શહીદ સ્મારક શાહીબાગ આવશે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે હાલના જે તૈયારીઓ છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જ્યારે એક જ મંચ ઉપર આ દેશના જે કોંગ્રેસના મોટાભાગના નેતાઓ અને ગાંધી પરિવાર એક સાથે આવી રહ્યા છે ત્યારે મોટાભાગનો જે પોલીસ કાફલો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવે છે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધી આશ્રમ પ્રાર્થના સભા કર્યા બાદ તેઓ અહીં શહીદ સ્મારક પહોંચશે કે જ્યાં પુલવામામાં શહીદ થયેલા જે પણ જવાનો છે તેઓને અહીં શ્રદ્ધાંજલિ આપશે, પુષ્પાંજલિ આપશે અને ત્યારબાદ તેઓ અહીંયાથી જે સરદાર પટેલ સ્મારક છે CWCની મિટિંગ છે ત્યાં જશે ને ત્યાં હાજરી આપશે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં આ જે શહીદ સ્મારકના દ્રશ્યો છે કે જ્યાં ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના મોટાભાગના કાર્યકર્તાઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને જે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તમામ તકેદારી પણ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપ, આ જ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ કરવામાં આવશે. તેઓને જે શહીદ થયા છે તેઓને પુષ્પ અર્પણ કરવામાં આવશે. ગાંધી પરિવાર તેમજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ અહીં આવશે. ત્યારબાદ અહીંથી CWCની મિટિંગમાં જશે અને ત્યાં મિટિંગ કર્યા બાદ અડાલજ જે જનસંબોધન સભા છે તે સંબોધશે. જી જી ઋત્વિજ, આભાર આપનો અને સંજય આપનો પણ આભાર, વિભુ આપનો પણ આભાર, કારણ કે આજે મેરાથોન કવરેજ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો સવારથી જ. જી હા, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 58 વર્ષ બાદ આ બેઠક થઈ રહી છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણ કે ગુજરાતમાંથી જ દેશમાંથી એક મેસેજ આપવાનો પ્રયત્ન થશે, કારણ કે આ મોદીનું ગુજરાત છે, મોદીનું હોમટાઉન છે. એટલે અહીંયાથી જ ચૂંટણીના શ્રી ગણેશ, હવે જે ખરેખર શ્રી ગણેશ છે જે અહીંયાથી થઈ રહ્યા છે, ગુજરાતથી થઈ રહ્યા છે અને આજની જે રેલી છે તેના ઉપર દારમદાર રહેશે. આજની રેલીમાં કયા પ્રકારનો મેસેજ આપે છે, કારણ કે સીધું જ અહીંયાથી ટાર્ગેટ કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ બીજેપી પર ટાર્ગેટ કરશે તો બીજેપી તરફથી પણ ક્યાંક ટાર્ગેટ થઈ શકે છે, કારણ કે એવી પણ ક્યાંક સમાચાર આવી રહ્યા છે કે હજુ પણ વધુ એક નેતા ભાજપના સંપર્કમાં છે અને તે કદાચ આજે જોડાઈ શકે છે. આ પ્રકારની વાતો પણ ચાલી રહી છે, પરંતુ આ વાતોમાં કેટલું સત્ય છે એ સમય જતા બહાર આવશે. પરંતુ હાલનો દિવસ કોંગ્રેસ માટે મહત્વનો છે. એક કોંગ્રેસની ઇમેજ અને ખાસ કરીને રાહુલ ગાંધીની ઇમેજ, કારણ કે પ્રિયંકા ગાંધી પણ હવે તેમની સાથે છે, માતા પણ તેમની સાથે સોનિયા ગાંધી રહેવાના છે. ત્યારે અહીંયાથી હવે કઈ ઇમેજ લઈને આગળ વધશે તે જોવાનું રહેશે.